હા મારે જાઉં લ્યા મારે ગાડી વાળો છે કે કેટલા છે ફોન કરવા છે. હલો લ્યા કેટલા છે લ્યા થાર લઈને આવે ને મારે મોડું થાય છે બહાર જવું છે ફરવા. હટાવતી કેટલી વાર થાય અડધો કલાક લ્યા અડધો કલાક છે મારે ફટાફટ ઇમરજન્સી ફટાફટ હા હટાવતી શું કહો ભાઈ મજામાં હોય આવરા કેમ આપણે થોડુંક બહાર જાવું કેમ બહાર જવું છે એ બહાર જાવું છે. એવું એમ હોય કેટલે આમ જવું તું આવું અમેરિકા અમેરિકા જવું છે હોય શું લઈ જાઓ છો થાર લઈને જાઉં શું વાત છે થાર લઈ જાઓ છો હોય એવું એમ એટલે મોએ તો હેલિકોપ્ટર લઈને આવતા હતા પણ બસ યાર પંખો તૂટી ગયો મારો બેઠો એવું છે એમ કઈ દિન નો રહેના તો એમાં તૂટ કરે ચાલ લાવ્યું હેલિકોપ્ટર હમણે લાવ્યો ને હોય તો તમને નહીં ખબર અમને તો નથી ખબર એવું એમ હોય એટલે અત્યારે હું તો હમણે જ લાવ્યો તો પૂરા એની વાત કરે હા. માર કાકો હેલિકોપ્ટર લઈને સાફી પીવા થી અમેરિકા હેલિકોપ્ટર લઈને જાતા બોલ એ તો મારા કાકો રેલ ગાડી લઈને વિડીયો લેવા જાય છે ના હોય તો રેલગાડી લઈને જાય. ઓય રેલ ગાડી ઓ ભાઈ ભાઈ આવો મારા એકાઉન્ટ 14 નો ચેક ઉડી ગયો છે ઓય આવે ઠીક કરો આવો જમીન દલાલી જવાનું છે અરે આવો ઘરાય છે તો રાજી આવરા ઘડીક તો આવરા જો તમે કોણ હવે થાય તે મોડું ના બેહો બેહો શું વાતું કરતા હતા બી એટલે મારા દાવ તો દિલ્હી તો ખાર આવાની વાત જોઈને બેઠો એવું છે એમ ઓલ્યાને એટલે મારે અમેરિકા જાવ તો પણ હેલિકોપ્ટર પંખો તૂટી ગયો છે પંખો ઓલો કરે છે ને ચૂક ચૂપડી વેલ્ડિંગ ઈ ઓલ્યા એન કે દંડ ન કરાયો તો તોય તૂટી જાય છે એનું નામ તો મોટો આપ્યો છે ચૂક વાળા વેલ્ડિંગ મારે તૂટી જાય છે ને હવે એક બીજા લઈ જાવું પડશે એમ કરે છે એમ હોય એટલે આ મોય એક દાડો ઈ હમો કરાઈ ગયો પણ માર તો તૂટ્યો નહીં તમે તો ફોન કર્યો તો અમેરિકા કારીગર આવે છે હોય હમો કરવા મારે તાર 51 કરોડ નો ફાયદો છે હા એટલે ઉભારો ઉભારો મારે મેસેજ આવે મેસેજ શું આવ્યો તારે ઓલી મેસેજ એટલે આ તો અમે 1.5 કરોડ રૂપિયા આયા 1.5 કરોડ રૂપિયા મારે હોય ઓય આ ભાઈ બીજી કોઈ ખબર છે ના એટલે આ એક બંગલો રાય છે 21 કરોડ નો હે એમાં કાગળી કરવા તમે રાતો જ તો એવું છે ઓલો ચેક જેવો પાસ થાય ને એનું જ કાગળી કરવાનું એમ તો મારે હવે લાવું છે એવું છે તો મારે બે હેલિકોપ્ટર બીજો લાવવો છે મને એકને પંખો તૂટ કરે છે બે રાખો ને હવે આવો ભયા બેહો શું કહેડો અમાર લેવલમાં તમે ના આવો તો દેવા ફરી ગયો છે ઓય ત્યાં તો મન તો તમારે ધંધા મોટા ધંધા છે મારે કેવા અમારે હાલતા 21 કરોડ નો પ્લોટ લેવા આવું છે ઓહો મારી એવું છે ઓય તો અમારી તમને નહીં ખબર હોય અમને ક્યાંથી ખબર હોય માર પાસે એવડી ગાડી છે ને કે આખા તાલુકાની વસ્તી ભરીને અમેરિકા ફરવા લઈ જઉં એવું છે ઓય ભાડું કેટલું આવતું છે ભાડું 1 લાખ 1.5 લાખ ઓછું છે તો ઓછું છે બીજી ખબર તમે 21 કરોડ નો પ્લોટ લેવા નો કોણ હોય રાખવા મારે ઈ પાર્કિંગ અમાર ગાડી નો છે એવું છે હોય એટલે તો ઈ પ્લોટ તો માર રાખવાનો હા તો તમે જો આપણે ગાડી જ પાર્ક તો તમાર 1.5 કરોડ નું બલૂન અહીંયા ઉતરશે ના ભાઈ બલૂન ની અહીંયા જગ્યા નહીં હો ફોન આલ દે મારે ડ્રાઈવર ને ફોન કરવા દીધું હેલિકોપ્ટર પડી લઈને આવે મને લેવા માર તો રિચાર્જ જ નહીં એટલે ભાઈ તાર કનો ચાલ દે ફોન માર તો આલ્યા રિચાર્જ કરેલ પડ્યો 10000 નું તો લાય ફોન કરો ડ્રાઈવર ને માર તો જેમ કે આખો દાડો ફોન ચાલુ છે એટલે આ તો ફૂટેલો છે ફોન લે એટલે માર કાકા ફોન કરવા છે 4 ના સાફી પીવા અમેરિકા જ્યાં છે ત્યાં 2000 ના ફોન શું કરવાનું રિચાર્જ શું કરવાનું અલ્યા ફોન હોય પૈસા આપણે ફૂટેલો છે ફૂટેલો એટલે ફોન કર્યો માર કાકા ને કાકા કેટલા આયા ઘણા બધા પૈસા છે નવો લાવ્યો એટલે આપણે આખો દાડો એ ઢાબામાં ફરો ને પડી કરે છે મેં હમણાં તો આઈફોન લાવ્યો મેં સર ઉતરતો નહીં અહીંયા નરા પથરા મારેલા છે માર કાકા 2.5 લાખ નો મેં આઈફોન લાવી લાવ્યો માર તો આજ કેવાનું ફોન કરવા હપ્તો નતો ભર્યો બંધ થઈ ગયો તું ઓલા ઈ કાઢ નો કપાસ ખાસા કરે છે એટલે માર કાકા ફોન કરતો તો કે 4 ના દેનો અમેરિકા જ્યાં ઓલું સાફી પીવા એ ફોન કર્યો આવું રહો કે હજી સાફી પી નહીં રહ્યો હું બોલાવું મારા ડ્રાઈવર ને ફોન કર્યો તો ને તાર કાકા ને કેટલા આયા તાર કાકો માર કાકો હવે હેલિકોપ્ટર ને હેન્ડલ મારતા હતા હવે આવે રા એવું છે એમ એટલે હટાવ મોય તાર ભેગો આવતો એટલે હેલિકોપ્ટર હેન્ડલ વાળું ચાર નો આવ્યો જોના જમાનામાં શેલ ક્યાં હતા હેલિકોપ્ટર ને હેન્ડલ મારતા તાર સાલ થતા 1.5 કરોડ આલ્યા માર કાકા એમને નહીં લાવ્યો હોય કોઈ હેન્ડલ વાળો લાવ્યો હેન્ડલ મારન સાલ થાય ખબર ને એટલે તો મારે લાવવો પડશે ઓય આઈ તો ત્રણ થાર લાવવાની છે તો મારે હેન્ડલ વાળું હેલિકોપ્ટર લાવવો તમે તો ઓલા હેન્ડલ વાળો દેવા છોટવાનો પંપ લાવો રો એના ઈ પંપ તો અમાર ઘણા પડ્યા છે
મારે રાજકારણમાં 6 વીઘા ખેતર છે ઈ બધા પંપ જ વાપરું છું. ઓય તો હેન્ડલ માર્યા તો સોટ્યા તો હવે હજી તો એક ખોદો માર કરવા આવું તો બાકી છે. એનો 31 લાખની જમીન રાખી છે વળી બીજી. અલ્યા અમાર 1.5 કરોડ ની જમીન રાખવાની છે હમણાં કાલે જવાનું. હવે તો પાણીમાં ઘર બનાવવાનું છે મારે તો. ઓય દરિયા વસીને વસવાટ બનાવવાનું છે. કોઈ ખબર છે શું આ તમે સાધન બધે ચેસ લઈ ગયા ઠાર ને હાર ને હેલિકોપ્ટર ને રેલગાડી બધી ચેસ લઈ ગયા ચાલ લઈ જા. ઓ ઈ તો માર કાકા આને છે બધી માર કાકાની ફેક્ટરી છે. તો તને બીજું કોઈ ખબર શું ઈ પૈસા કોણ આલ્યા મારા કાકા આલ્યા તાર કાકા પૈસા ના ઓય હોય ઓય હવે ઈ જમીન ક્યાંની હતી ખબર ને ક્યાંની હતી માર કાકા પાસે તાર કાકા રાખી હતી. તો ઈ જમીન ચાની હતી ખબર હે ઈ માર બાની જમીન હતી માર બાએ જમીન આલી ખબર છે હાલ તો માર કાકાની હતી નહીં. ઈ બેસીને દલાલો બધે હું કરતો તારી બધાને ઈ કર્યું હતું ને કોઈ નતું. દલાલો તને માર બાએ શીખડાવ્યું તું તમે આ મારી ઘડિયાળ જોઈ હા 1.5 લાખની લઈ લો. એવું છે અલ્યા આ તો શું છે અમાર ભાઈના તબેલો છે ને 300 ગાયું છે. અને દાડાનો તો 1.5 લાખ તો પગાર આવે છે એક દાડાનો. દાડી પગાર આલે તમારે દાડી દૂધ દાડી પગાર રોકડો એવું વજ્જો. મેં એક 7 લાખ ની તો ભેંસ લાવી હતી ખબર અત્યારે મેં બૂટે લાયા છે દુબઈ થી 7.5 લાખ રૂપિયા આલ્યા છે. અમારે લાવવા પણ માર તો 10 લાખ નું લાવવા હે અને મોના તો 1.5 લાખ ના ખાલી મોના જ હતા ઓર્ડર કર્યો. કેટલા આયા આ તો 1500 1700 દેવા હતા. એવું છે ઓય આ ચાઇના નો સંપલ લાવ્યો હોય અત્યારમાં તૂટી ગયો છે. ગેરંટી વાળા આપણે ક્યાં તો 10 લાખ રૂપિયા આલ્યા હા તો મેં લાયા 8 લાખ ને 80,000 ના એવું છે દિલ્હી થી મારે વેલી વાળા મેં દિલ્હી થી સંપલ લાયા 7 લાખ ને 80,000 ના મારે લાવવા છે હવે દિલ્હી થી. એવું છે ઓય લાય તો દિલ્હી થી લાય એ મારે એક ફોન આવ્યો છે ક્યાં ના આવ્યો કોઈ? હું આવો એક ખાધો છો ખાધો ચાલો હાલો મારે તારે મોડું થાય. એક ઠાકોણ હા ભૈયા આવરા ફેંકવાયા હતા દુવેણમાં આવ્યા હતા તમે હવે ક્યાંથી આયા અમે તમારે કેડી ઉતર્યા એવું હતું પમ તો કોઈ નહીં ખાલી ડોલી પડી અરે માર કાકાનો ફોન આવ્યો માર રૂવેણવાના હવે મારશે પૈસા લાવો મારા 3000 રૂપિયા 3000 રૂપિયા લાવો સોના મના ઘરે ભેળા દો તમે લાવો ભજન તમે હતા લઈને આવ્યા હતા ભજન લાવો 900 રૂપિયા 3 દાડા 900 રૂપિયા આલ છે રા મજૂરી ચેક રાશે 2 દાડા તમને વળી આલ ઓલેના બેના પૈસા લાવો ને તમારા પૈસા લાવો લો કોણ તમે ભયા ઓળખ્યા ને કોઈ તમને અમે તો આલી લેવા હતા ટોળકી લેવા ના